મોબાઈલ જોવો તમે બે ફિકર વાળો એમ વિચાર તો ખરા. મારા મામી બહુ કાઠા છે હો પાછા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક આ નવ વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મોજે મસ્તરામ. અને આજે તો થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે કે કોણ આવવાનું છે. તો આજે છે મારા મામા આવવાના છે. તો એના નીકળી ગયા છે અત્યારે. અને આપણે સવારમાં જવા નાસ્તો કરવા આ બબલું લાવ્યા છે, બે બબલા છે. અને મારા મમ્મીની જો બધા નાસ્તો કરે છે. દાળ ભાત ખાવાનું? હા, દાળ ભાત તમને બનાવ્યા છે. તો વસંતબેન તો દાળ ભાત ટિફિનમાં લઈને વયા જાય સ્કૂલે. તો એ તો વયા ગયા સ્કૂલે અને આપણે રહ્યા ઘરે. અને અમારા શાદુબેન જો બાળકી લગતા હા ને અમારા તનુબેન જો. તનુ શું હાલે? ખાવાનું હાલે, જોવો ખાવાનું. અને અહીંયા જો હમણાં બાળગીત લગતા હશે બેન જોવો. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, બબલું ને ચા ને એવું બધું ખાઈ લઈએ. તો ચાલો, ને હમણાં ટાઈટ પણ વાય છે તમે જેથી કરીને પી. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે. અને જો મામા પણ આવી ગયા છે. તો જો મામા આવી ગયા છે. શું હાલે મામા? હારું હાલે ને? રામ રામ. તો જો મિત્રો અમારા શાદુબેન ને બનાવી નાખી ચા. હા, તો જો મારા મામા ચા પીવે. તો જો મિત્રો મારા મામા એ ખીચડાના પૈસા આપે છે મારા મમ્મીને. તો જો ખીચડો ભાઈ બેન ને ખીચડો આપે. તો મારા મામા જો ખીચડાના 100 રૂપિયા આપ્યા છે. તો મામા આમ તો આવ ભોળા લાગે મારા મામા જો. તમે મારા મામી બહુ ખાટા છે હો પાછા. સેજલ બેન ને તન્વી બેન હવે ભાગ્યા સ્કૂલે. આવજો, ટાટા. તો જો એની બેનપણીઓ હે બચ્ચે. તો જાવજો ઉપડો સ્કૂલે. તો જો આખી ટોળી ઉપડી સ્કૂલે જવા માટે. જોઈ લો, ઓહો કેટલું બધું માણા. ભાગો, ટાટા, બાય બાય. તો અત્યારમાં તો મારે કઈ બહુ કઈ જાજુ કામ નથી, થોડું કામ હે એ પતાઈ નાખીએ આપણે. અને વસંતબેન પણ આવી ગયા જોવાની. જય માતાજી, જય માં મંગલ, મોજે મસ્તરામ. તો જમી સ્કૂલેથી વેવા અને હવે જવાનું છે અમારા શેરીમાં લગ્ન છે ને તે જમવા નાગરેશ મંદિરે. એટલે અમે જો કપડા પહેરી લીધા, હમણાં માથું ઓળાવીને પછી અમે જમી આવી. હું મારા મમ્મી અને સેજલબેન ને તનુબેન તો નિશાળે થઈને બેન પણ યારે જમવા આવી ગયા. તો દશરથભાઈ ઘેરે રહે ને અમે જાવ જમવા. તો આપણે રહેવાનું છે ઘરે એકલા, એ બધા જાય જમવા. બોલો કેવું? તો મારે જમવા જવું. તને લઈ જાય કેમ લઈ જાવ? તને અહીંયા ખાઈને અને આપણે જમવા નથી જવું, આપણે અહીંયા ખાઈ લેવું શાક રોટલા. મિત્રો ચા આવી ગઈ છે. ચા પીવા બધા હાલો, તમે પણ આવો ચા પીવા. અને વસંતબેન તો જવા જમવા જવા ને લગ્નમાં ની માથું ઓળાવે છે. અને મારા મમ્મી તો અહીંયા ચા આપે છે વસંતબેન ને મને. કેમ જમવા જવાનું ચા નો પીવાય? સાના મેન બંધાણી તો આ જ છે. જુઓ થોડીક તો પી પડે હો. તારા મને થોડીક પી. આમ તો મારા ભાગની ચા પીજી. બેનો નો ફોન આવે? ફોન આવે એટલે એ ન કરે, હું કરું. મમ્મી નીતા તો હેડીમાં બેનું જાકે તો નાર મામા ફોન કરે. એને પછી ટાઈમ ન રહે, હું કરું તીજ. હા ના, હેડી કાપે કે ગાડી પર હોય ને. હા, એટલે ટાઈમ ન મળે ના. તો જો મિત્રો વસંતબેન ની વ્યાજ છે જમવા. અને મારા મામા અને હું અહીંયા સહી. તો હું તમને બતાવું. આમ જો મારા મામા ને બહુ સંભળાતું નહીં ને, મોબાઈલ જોવો તમે બે ફિકર વાળો એમ વિચાર તો કરો. એક અને આ બે ગમે એને ફોન કરો ને તો કેટલો અવાજ કરે આ મોબાઈલ એમ. તો મિત્રો બધા વ્યાજ આવે ને મારા મામા આવે ગાય ભજન. ભૂલ રે સુંજા કેરું સવાદ ઘણો હોય રે. ફૂલડા ઘેરી પાઘડી રે. એ ફૂલ કાંઈ સુંજા કાંઈ ગોપી સદને ભરા ધરી રે. એવું ભક્તિ કેરું ભાઈ માર્ગ રે. હે એવું કોઈ રૂકી જાઉં, હે રૂકી જાઉં રામ મંદિર ને લઈ
પણ સયા આહા. રે મારા સગ પર હા, મોજા. બધા રે દે હેવા વાહ, મામાની મોજા. રામ વીરને રે દે સદગુરુ દે રાખી જાય. વાહ મામા વાહ, એક નંબર ગાયું હો. સુપર, એક નંબર ગાયું. તો જો મિત્રો આવા કઈક ભજન ગાય છે મારા મામા, અને ના ત્રાપસ ગમે શનિવારે પ્રોગ્રામ હોય, એટલે દર શનિવારે હોય ના બધા હોય છે પાંચ ના, એ બધા પ્રોગ્રામ કરે શનિવારે દરરોજ ભજન ને એવું કરે તે ના મારા મામા ગાય છે ભજન. મને તો મારા મામાનો અવાજ બહુ ગમે. તમને કેવો અવાજ લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. તો ચાલો હમણાં વસંતબેન ને આવે પછી મળીએ પાછા. તો જો મિત્રો વસંતબેન ની આવી જશે. અમે જો જમીન વહી આવ્યા અને ખાઈ લીધું. હવે દશરથભાઈ ક્યાંક ખાવે ને તો દુકાને લઈ આવી દેવું. કા દશરથભાઈ? હા, આપણે તો દુકાને લાવો ને પેંડા ને એવું. તો અહીંયા જુઓ મારી મમ્મી પણ છે, અને અહીંયા જુઓ અમારા જીનુ અને પીસુ જુઓ. તો જો જીનુ એ હું લાવી, કુકડો લાવી, કુકડો. ઓલી હું લાવી. 50 રૂપિયાની એક કા? તો જો આ 50 રૂપિયા ને આવું ન લેવાય. લેવાય. કુકડા શું ખાય? બાજરો. એટલે આ કુકડો જો કેમ રોવે જો. તો જો ઓલી નાની જો 50 રૂપિયાનો એ કુકડો. જીનલ જો અહીંયા જો. જીનલ શું લાવી તું? કુકડો લાવી. હે જીનલ? જો. હા. જીનલ કુકડો કેમ બોલે? હે જીનલ ટાટા ટાટા કરતી તા. જીનલ આન પાકડીને ટાટા કર. ટાટા કર દે હો. ટાટા કે. પછી રમવા આવજો હો હાના. લે બાણું ખોલ દો. મેકી ના આવ દો. કુનાલ ને લેતા દો રમાડવા. મિત્રો આપણા માટે નાસ્તો આવી ગયો છે. આજે ચોડા બકલું અને ખારસિંગ અહીં જુઓ મારા મામાને આપે છે, અને હવાણ કરતા હા મારા બા નહીં. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આવજો. વાહ. તો જાઓ મિત્રો મામા વયા ગયા છે, અને મારા વસંતબેન જુઓ હા કરે વસંતબેન. આ તો એકલી માથું તોડાવે. તો જો તારે બેન ને 2 વિડીયો ઉતારવાના હે ફરમાશના. તો જો તૈયાર થાય. જોઈ લો. નો ઓકે अपन को नहीं आता. એમ શું કરો? તને ચિત્ર દોરતા આવડે તો માથું દોરતા આવડે ને? માથું દોરવાની છે. દોરવાનું માથું વળાતા આવડે જ ને. ગજબ કરી નાખ્યો. તો હાલ હમણાં બેન તૈયાર થઈ જાય પછી ફરમાશના વિડીયો 2 ઉતારના જ છે. મામા તો વયા જા કહો છું બેન મામા. આવું હાલ લાગે રેડી જ છે. આવે છે એવું આવડે એવું. કે બમ્પ લઈ લો. મને શું ખબર. પછી આપણે તરાપજ જાવું વિડીયો ઉતારવા જાવું ને 1-2 મહિના પછી જઈએ તરાપજ. તો જો મારા મામા પણ હવે વયા ગયા છે, અને ફરમાશના વિડીયો પણ ઉતારી નાખ્યા, અને અહીંયા મારા દશરથભાઈ જો બેઠા ફળિયામાં. તો જો ફરમાશના વિડીયો ઉતારાવે એડિટ કરવાનું મારી માથે આવશે. અમાર સેજુલ બેન ને તનુ બેન શું કરો હે? હજી આ ખીહર ની હેરડી રાખી. નિહાળેલી આવે ને શેરડી ખાય. બોલો લેશન પેલા ન કરે ને યુનિફોર્મ ઓલીએ તો બદલાય હોય નહીં. બહુ હેડી ભાવે કા? ગળી લાગે કે તુરી? અને જો અમાર મમ્મી બગીચો સાફ. ગળી લાગે નહીં તુરી. હવે જા ગળી હોય તો હેડી કેવી હોય તને ખબર ન પડતી? પણ હું તો પૂછું તો તને શું કે એમ? તુરી તુરી ન હોય ગળી હોય. ને મારી મમ્મી જેવાલા પણ શું કરે? શું કરો એ બા? મારી મમ્મી જો બગીચાની સાફ સફાઈ રાખે છે. મેથી એમાં પણ વાવી દીધી, ને આ જો આ દેખાય ને આ એ બટેટું વાવ્યું. શું કહેવાય? બટેટામાં ઉગી ગયેલું હોય ને મારી મમ્મીએ ગોળ સકડા કરીને
પછી સોંપી દીધા ને તે એવડા ઉગી ગયા. અહીંયા તે વાવેલા છે ને ઓલો બગીચો દેખાય ને એમાંય પણ વાવેલા છે. એમાં પછી ઝીણી બટેટી આવે ને એ વઘારીને બહુ ખાવાની મજા આવે. પછી મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખો હાલો.